હા ભાઈ, લઈ જતા હતા માવો ચોરતા ચોરતા સોમનાથ. તો જય ભોળાનાથ, સ્વાગત છે અમારા મિની વ્લોગમાં તમારું. આજે જવાનું હતું સોમનાથ. આપણે નીકળી ગયા હતા આપણે સોમનાથ તરફ. જો રોડ રસ્તા જુઓ ખાલી તમે, બાકી બધા બેઠા હતા પાછળ. જો આપણી ટીમ હતી. જો આ ભાઈ આપણો વિડીયો બનાવતો હતો, યુગભાઈ, કાવ્યભાઈ, હર્ષભાઈ, નિમિષભાઈ અને વિશાલભાઈ. આપણે પહોંચી ગયા મૂળ દ્વારકા, એટલે કે મૂળ દ્વારકાધીશના મંદિરે. તો મૂર્તિ કંઈક આવી હતી, જુઓ. પછી બધા મહાદેવ દર્શન કરી લીધા, જુઓ. આ લોકો આ મહિનાનું બિલ ન ભર્યું એટલે પંખો થઈ ગયો બંધ. कैसे कैसे लोग रहते हैं यार यार. એમાંય અમારે સૌરાષ્ટ્ર વાળાને ટેવ હોય કે માવો ખાય ને તો જ કામ કરવાનું હુજે, તો જ બસ હલાવવાની મજા આવે એમ. પછી ખાઈ લીધી કરંચક વેફર, પાડી લીધા હતા 2-4 કિલો ફોટા. ગુરુજી સાથે અમે આટલા જણા ગયા હતા, જુઓ. પછી તો અમારા ગ્રુપે ફોટો પાડી લીધો. પછી તો લાગી ગયા હતા લાઈનમાં. સોમનાથ ગયા હતા એટલે વિદ્યાર્થી ઘણા હતા એટલે જમવાની લાઈનો કરી હતી. અમે બેસી ગયા હતા જમવા માટે. જમવામાં પૂરી, ફુલાવ અને બટેકાનું શાક. જો ટીમ બેસી ગઈ હતી આપણી, વિશાલ, હર્ષ, વિરાજ. પછી ખાઈ લીધી હતી ચોકબાર. પેટ અંદર હજી. આજ માટે આટલું કહેજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ.